આપણે 5 મિનિટ આંખો બંધ કરીને બેસીશું. વાતો નહીં, 5 મિનિટ આંખો બંધ કરી દો. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો સવપાવપણાસણો મંગલાણમ ચ સવેસીમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. ચલો બધા પ્રશ્નો ખલાસ થઈ ગયા ને છેલ્લા દાડે તો કર્યા છે. શું નામ અને ક્યાંથી આવો પેલા એ કહો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગુણવંત પટેલ, અમદાવાદ. બરાબર. મોક્ષ માર્ગનું રહસ્ય શું છે? મોક્ષ માર્ગનું રહસ્ય એ જ છે કે અહીંયા બંધનનો અનુભવ થવો જોઈએ. જેને એવી ખબર જ નથી કે આપણે જેલમાં છે તો એને છૂટવાનો ક્યારેય વિચાર આવશે નહીં. એટલે મોક્ષનું રહસ્ય બંધન લાગવું જોઈએ. સંસારમાં, પરિવારમાં, સગાવાલા જોડે બંધનનો અનુભવ થવો જોઈએ તો જ એને મોક્ષે અથવા તો એને છૂટવાની ઈચ્છા થાય. નહીં તો અહીંયા જ તમને બધું સારું છે, ઘરે કોઈ માથાકૂટ નથી, કોઈ દુઃખ નથી, તો કશું જાણવાની જરૂર નથી. કશું જાણવાની જરૂર નથી. ખાઓ પીઓ મોજ કરો. પછી જ્યારે બંધન લાગે ત્યારે મોક્ષ હોજો, બાકી કઈ જરૂર નથી. ખરી વાત કે નહીં? એક્ઝેક્ટ. હા. હા બોલો. જીવનના અનેક રહસ્યો હોય છે. બધા ઘણા રહસ્યો છે, પણ અમુક રહસ્યો આપણે અનુભવ કરીએ તો જ ખબર પડે. જેમ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આ જે કીર્તન ભક્તિ છે એ આપણી અંદર રહેલા દાદા ભગવાનની ભક્તિ છે. બહાર કોઈ બાપોય નથી. બરોબર છે. સમજ પડી? પણ હવે જે ગાય તો એને રહસ્ય શું છે ખબર પડે. આ કોઈ મંત્ર નથી, આ કોઈ જાપ નથી, આ કોઈ ધૂન નથી, આપણી પોતાની જ ભક્તિ છે. અત્યાર સુધી ભગવાન બહાર છે
ઉપર છે, મંદિરમાં છે એમ માનીને ભક્તિ કરી, તે ખોટું નથી. એનું પુણ્ય બંધાયું અને પુણ્યના ફળ સ્વરૂપે અહીંયા આવવાનો સંયોગ આવ્યો. અને આ દાદા ભગવાનની વાતો, એમના વિચારો, એમનું જીવન એ આપણને જાણવા મળ્યું. ખ્યાલ આવ્યો? બરોબર છે. એટલે રહસ્ય છે. દાદા ભગવાનને પૂછ્યું કે આ શું છે? આ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો એ ઓછામાં ઓછું 10 મિનિટ અને વધુમાં વધુ 50 મિનિટ બોલવામાં આવે તો પોતાની અંદર જ ભગવાન છે એવો એને અનુભવ થાય. અને આ જ એનું રહસ્ય છે. બરોબર છે. અને આ જગત એ પણ એક રહસ્ય જ છે ને, નથી લાગતું? છે રહસ્ય છે, ઘણું રહસ્ય છે. આખું બ્રહ્માંડ એક રહસ્યથી ભરેલું છે. બરાબર છે. એ બધું પૂછજો, વાતચીત કરજો મુક્ત મને. અહીં કોઈ ગુરુ છે નહીં અને કોઈ શિષ્ય નથી. ખ્યાલ આવ્યો? અહીંયા દાદા ભગવાનની જોડે રહ્યા અને જે પોતાનું સુખ અનુભવ્યું એ પોતાનું સુખ બીજાને આપવું એનું નામ સત્સંગ. બીજું કશું સત્સંગ એટલે કઈ મોટી મોટી વાતો કરવાની એવું નથી યાર. સમજ પડી? હા. હવે જીવનના જે પગથિયા છે ભક્તિ માટેના, મારી સમજ પ્રમાણે હું કહી શકું છું. પણ પ્રથમ સવણમ એટલે સાંભળવું. હા, સાંભળવું. બરાબર કે છે. આપણા વડીલ હોય કે ગુરુ હોય કે આપણા આત્મ જ્ઞાની જે વ્યક્તિઓ છે એની પાસે પહેલા સવણમ કરવું, પછી એ તો બહુ મોટો ગુણ છે. સાંભળવું બધા એને બોલવું જ હોય છે. ખરું કે નહીં? આપણે કહીએ છીએ ને, મારું સાંભળ ને તું, નથી કહેતા? શ્રવણ એ તો બહુ મોટી ભક્તિ છે. શ્રવણ. અને જે શ્રવણ કરવાથી ક્રોધ માન માયા લોભ ઓછા થાય એને શ્રવણ કહેવાય. સાંભળવાની મજા આવી એને શ્રવણ નથી કહેવાતું. બરોબર બરોબર. ખ્યાલ આવ્યો? હા. નહીં તો મનોરંજન કહેવાય. શું કહેવાય? મનોરંજન. એના પછીનું બીજું પગથિયું છે કીર્તનમ. કીર્તન એક બાહ્ય કીર્તન છે અને એક અંદરનું કીર્તન છે. જેમ ઉપર ભગવાન છે એમ માનીને પણ આપણે કીર્તન કરીએ છીએ, તે ખોટું નથી. ઉપર કોઈ બાપોય નથી, પણ જે છે એ અહીં નીચે જ છે બધા. સમજ પડી? અને ભગવાન એ આપણો ઉપરી નથી. ભગવાન આપણું સ્વરૂપ છે. શું છે? સ્વરૂપ છે. જો ઉપરી હોય તો મોક્ષ ના હોય, અને મોક્ષ હોય તો ઉપરી ના હોય. એટલે કીર્તન સમજીને જે કરવામાં આવે છે એને કીર્તન કહેવાય છે. પછી તો ઢોલ નગારાના તાનમાં નાચે એ તો મસ્તી કહેવાય. શું કહેવાય? એને કીર્તન ના કે તો આખી રાત હે ઝિંચક 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 ચાલ્યું જ હોય છે. તમે જુઓ હમણાં આખી રાત ચાલે છે, ન ચાલતું? ને આજુબાજુ વાળાને ઊંઘ ના આવે. આને ભક્તિ કહેવાય? ને આપણી ભક્તિ બીજાને ખલેલ કરે નથી જોતું? એ મસ્તી કહેવાય. મસ્તી. એ ઢોલ નગારા બંધ થાય, બધું પતી ગયું. પછી એ બધું ભૂલી ગયા. હા. હવે આ બે પગથિયા ચડ્યા પછી ત્રીજું પગથિયું છે સ્વ દ્વારા અધ્યયન કરવું. હે? સ્વ સ્વ દ્વારા અધ્યયન.
હા, હા, અધ્યયન, અધ્યયન. સ્વ અધ્યયન, હા, સ્વધ્યન. સ્વ દ્વારા અધ્યયન. અધ્યયન, હા. બરાબર છે. પોતે મન વચન કાયાથી છૂટો પડે, સ્વ એટલે આત્માની અંદર આવે અને આ પોતાના મન વચન કાયાનું અધ્યયન કરે કે આ કેવા કર્મો બાંધીને હું આવ્યો છું, કળિયુગમાં આવ્યો છું. સમજ પડી ને? જેમ આપણે બહેનોને વધારે ખબર પડે, કોઈ અનાજ હોય એ પહેલા ચાયણામાં આપણે ચાર્યું, પહેલા ચાર્યામાં ચાર્યું, પછી બીજો ચાયણો મૂક્યો, બીજા ચાયણામાં ચાર્યું, પછી ત્રીજો ચાયણો મૂક્યો એનાથી ઝીણો, ત્રીજામાં ચાર્યું, અને આ ચોથા ચાયણામાં પછી કેવો માલ બધો રહ્યો હોય, અને ચાયણામાં કયો રહ્યો હોય, પછી કચરો રહ્યો હોય ને છેલ્લો. હા. તે દ્વાપર યુગ ગયો, ત્રેતા યુગ ગયો, સતયુગ ગયો, ત્રણ ચાયણા મેલ્યા, હા. તોય આપણે ચરાયા નથી. નહીં, ગાંગડું ને ગાંગડું જ રહ્યા. તે આ કળિયુગમાં માલ ભેગો થયો છે બધો. સમજ પડી? કળિયુગનો માર એટલે કેવો? ફોટો ખાલી માણસનો પડે, બધા ગુણ તો જાનવરના જ હોય. હા, 33 માર્કે માણસ અને 32 માર્કે ગધેડો. બસ ખાલી એક માર્ક તો શરીર મળે એમાં જતો રહે. એ પ્રમાણે એટલે ઘણી વાર કહેતા નથી આ મને લાતો મારે છે. સાંભળ્યું જ નથી? સાંભળ્યું? આપણને ના સમજ પડે કઈથી આયા છે. એટલે આ કળિયુગનો માલ છે, અને આ બધો કચરો વારવાનો દાદા ભગવાનના ભાગે આવ્યો છે. સમજ પડી ને? દાદા ભગવાન એટલે કોણ? તો કે ધર્મની અંદર ધર્મના નામે જેટલો સડો પેઠેલો એ બધો સડો વાળી જોડીને સાફ કરી નાખ્યો એમણે. સમજ પડી ને? અને સંસારી વેશે. આ બહુ મોટું આશ્ચર્ય છે. આ સવાલ જ નથી. શાસ્ત્રમાં આશ્ચર્ય છે આ કે કળિયુગમાં સંસારી વેશે એમની હાજરીમાં લોકો ભગવાન તરીકે પૂછશે. એમ કલ્કી અવતાર કહેવાય છે. શું કહેવાય છે? કલ્કી અવતાર. હા, એટલે સ્વાધ્યાય. હવે આ ત્રણ થયા પછી આ ચોખ્ખું થાય, સ્વ અધ્યયન થયા હા, પછી, સ્વાધ્યાય મુખ્ય વસ્તુ છે. અને એ આપણું અંદરનો જે આત્મા, હા. જે કઈ વસ્તુ છે અંદર, હા, બરાબર છે. બરાબર, એ જો શુદ્ધ થાય તો જ ચિત્ત એકાગ્રતા થાય. એ ચોથા શુદ્ધ point. જ છે. આત્મા ક્યારેય અશુદ્ધ થયો નથી. બરોબર છે, એ તો બરોબર જ છે, એ શુદ્ધ જ છે. શુદ્ધ જ છે. તો જ એને આત્મા કહેવાય. હા, બરોબર છે. તો અશુદ્ધ શું થયું છે? તો કે અજ્ઞાન માન્યતાઓ. બરોબર છે, બરોબર છે. અજ્ઞાન માન્યતા, જાત જાતની બધી માન્યતાઓ આજે સમાજની અંદર પ્રવર્તે છે. એ માન્યતામાંથી છૂટવું એને જ્ઞાન કહેવાય છે. બરોબર છે, બરોબર છે. જેમ તમારું નામ શું સાહેબ? ગુણવંત. ગુણવંતભાઈ. હા. હવે હું ગુણવંતભાઈ છું, બરાબર છે, પણ એ તો નામ થયું તમારું. નામ જ છે. તો તમે કોણ? પરમ સિદ્ધિ જેને પ્રાપ્ત કરી છે એવા ભગવાન. એ બરાબર છે,
પણ એ અનુભવનું જોઈએ. બરોબર છે. એ તો ભારતમાં જન્મે ને 5 વર્ષનો છોકરો હોય એને ખબર પડે હમ. કે આ શરીર તો નાશવંત છે, આત્મા અમર અમર છે, પણ તેથી કરીને એને જ્ઞાન ના કહેવાય. બરોબર છે. જ્ઞાન ના કહેવાય. તો બધા બહુ બાવાઓ ફરે છે હા. હિમાલયમાં ને જંગલમાં ને આશ્રમોમાં, હા. કશું મળ્યું મળ્યું નથી. નથી, મળ્યું નથી, મળ્યું નથી. બહુ ભટકે છે બધા. બરોબર છે. જ્ઞાની પુરુષ હંમેશા લોકોની વચ્ચે હોય. બરોબર. ક્યાં હોય? વચ્ચે લોકોની વચ્ચે હોય. હોય. બરોબર છે. એ આશ્રમમાં ના હોય, બરોબર છે. મંદિરમાં ના હોય, હમ. જંગલમાં ના હોય, હમ. હિમાલયમાં ના હોય. બરોબર છે. આ બધી જગ્યાએ સાધકો હોય. હા. કોણ હોય? સાધક. સાધકો. સાધકો એટલે હા. આત્મા શું છે હા. એના ફાંફા મારી રહ્યા છે. હા. અમને ગિરનારમાં બહુ બાવા મળે છે બધા, ખ્યાલ આવ્યો? હા છે જ. પણ જરા છંછેડો એટલી વાર પથારી ફરી જાય. ચીપીઓ કાઢે, ક્રોધિત થઈ જાય. પહેલા તો ક્રોધિત ક્રોધ થઈ જ. જાય. હા, ક્રોધિત થઈ જાય. પણ છતાંય સારું છે. હા. એ લોકોની ભાવના આત્મા જાણવાની છે. ભલે જણાયો નથી, બરોબર. પણ એમની ભાવના સારી છે. તારે સાધના કરે. સાધના કોઈને પણ સાધના કરવી પડે છે. એનો મતલબ કે હજુ એને વસ્તુ પ્રાપ્ત થઈ નથી, નથી. નથી, નથી, નથી. પ્રાપ્ત થઈ નથી. નથી. બરોબર છે. એના પછીનો ઉપરનો સ્ટેજ યોગ. યોગ એટલે ભગવાન સાથે કમ્પ્લીટલી જોડાઈ ગયા. હવે યોગ કોનો બાબો રડે છે? તમારો રડે? યોગનો અર્થ થાય છે ટુ જોઈન, જોઈન્ટ. બરોબર. જોડાવવું. જોડાઈ જાઓ. હવે તમે જેને ઓળખશો હમ. એની સાથે જોડાશો કે જેને તમે ઓળખતા જ નથી એની સાથે જોડાશો? ના, ઓળખતા હોય એની સાથે જોડાઈ. હા. એટલે પહેલામાં પહેલો દેહ યોગ. હમ. બરોબર. કયો યોગ? દેહ યોગ. દેહ યોગ. બરોબર. શરીરનો બધાને પરિચય છે. એટલે આસનો કરે, પ્રાણાયામ કરે, સૂર્ય નમસ્કાર કરે, એને દેહ યોગ કહેવાય. બરોબર. શું કહેવાય? દેહ યોગ. દેહ યોગ. બરોબર. પછી બીજો વાણી યોગ. હમ. કોઈ બાપજીએ મંત્ર આપ્યો હોય એ આંખો બંધ કરી ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ ત્રિમંત્ર છે એ પણ કોઈ પણ મંત્ર બરોબર. એ વાણી યોગ છે. બરોબર. શું છે? વાણી યોગ. વાણી યોગ છે. બરોબર. આપણી સાદી ભાષામાં એને જપ કરે છે એવું કે. બરોબર. એ તો માળા ફેરવે. બરોબર. શું ફેરવે? માળા. માળા ફેરવે. નાસ મણકા મણકો આવ્યો, નાસ મણકા મણકો આવ્યો, નાસ મણકા મણકો આવ્યો. અને ચિત્ત તો કઈ ફરતું હોય પાછું. અહીંયા માળા ફરતી હોય અને બાર ચિત્ત ફરતો. અને ઉઘરાણી કરવા ગયો હોય. ઉઘરાણી કરવા. એ વાણી યોગ છે. પછી ત્રીજો મનોયોગ. બરોબર. મનોયોગ. મનોયોગ. બરોબર. તે આમ આંખો બંધ કરી ને પછી ધ્યાન ધરે. પણ એ વિચારો એને ઝંપવા દે નહીં. એ મનોયોગ કહેવાય. બરોબર.
અને આ ત્રણેયથી પર જે છે એ આત્મયોગ છે. આત્મયોગ. આત્મયોગ. અને એ આત્મયોગ આત્મજ્ઞાની પુરુષની કૃપાથી થાય. આ સમયમાં કોઈ ક્રિયા કરવાથી, તમે ધાર્મિક ગમે એટલી ક્રિયા કરો, એનાથી આત્મજ્ઞાન થતું નથી. આત્મજ્ઞાનીની કૃપાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે કે હું ખરેખર કોણ છું. અને ભગવત ગીતાનો આખો સાર જ આટલો છે કે યોગેશ્વર શું કહેવાય છે? યોગેશ્વર. આત્મયોગેશ્વર. હા, હા, આત્મયોગ. યોગેશ્વર યોગેશ્વર કૃષ્ણ ભગવાને હા. અર્જુનને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા. બરાબર. બસ આખા ભગવદ્ ગીતાનો સાર આટલો જ છે. બરાબર છે. એટલે ધાર્મિક ગમે એટલી ક્રિયા કરવામાં આવે, પણ અંદર એનો શું ભાવ છે એ પ્રમાણે એને પાપ કે પુણ્ય બંધાય. પણ આત્મજ્ઞાન, આત્મયોગ, હા, બસ આત્મયોગ. આત્મયોગ એ જ્ઞાની પુરુષની કૃપાથી થાય. બરાબર છે. અને જ્ઞાની કેવા હોય? બુદ્ધિ વગરના જ્ઞાની જોઈએ. બરોબર. દાદા ભગવાન એ બુદ્ધિ વગરના જ્ઞાની છે. બુદ્ધિ નથી. તમે કોઈ પણ જગ્યાએ ચાલશો, બહાર ફરશો, તમે વાંચશો કોઈ પણ વાક્ય, એ કોઈ પણ શાસ્ત્રનું વાક્ય નથી. એમણે પોતે જે અનુભવ્યું બરોબર. એ અનુભવના આધારે, અને લોકોએ એમને જાત જાતના પ્રશ્નો પૂછ્યા, એના આધારે જે વાણી નીકળેલી છે એ વાણી લખેલી છે. આ બીજું કશું નથી. જ્યારે સંત હોય ને, બે પ્રકારના જ્ઞાની. એક શાસ્ત્ર જ્ઞાની હોય. કોણ હોય? શાસ્ત્ર જ્ઞાની. એ બુદ્ધિશાળી હોય. અને જે આત્મજ્ઞાની હોય એનામાં છાંટોય બુદ્ધિ હોય નહીં, કારણ કે એને જ્ઞાન પ્રકાશ છે. શું છે? જ્ઞાન પ્રકાશ. જ્ઞાન પ્રકાશ. બરાબર. એ ગીતામાં આટલા અધ્યાયમાં આમ લખેલું છે, વચનામૃતમાં આટલો પત્ર છે, પછી રામાયણમાં આમ છે, પછી શિક્ષાપત્રીમાં આ લખેલું છે. અલા, એ તો બધું લખેલું જ છે. તું બોલ ને તારું. તું 10-15 વર્ષથી સાધુ થયો છું, તો તારું એક વાક્ય તો બોલ. ના હોય. અને ખોટુંય નથી. ખોટુંય નથી. જગત કલ્યાણના 3 મુખ્ય નિમિત્તો છે. એક સંત પુરુષ, જેને આત્મજ્ઞાન નથી પણ લોકોને સારા માર્ગે વાળે છે, સમાજ સુધારે છે, સેવાનું કામ છે, એ સંત પુરુષ કહેવાય. કુસંગી હોય એને સત્સંગી કરે, વ્યસની હોય એને વ્યસનમાંથી મુક્ત કરે. આ સમાજ સુધારવાનું કામ એ સંતોનું. હવે એ સુધર્યો છે કે નથી સુધર્યો એ તમારે તપાસ કરવાની. એ તો તપાસ તો કરવી જ પડે ને. એ સિવાય શક્ય નથી. આપણે કોઈ પણ દુકાને લેવા જઈએ અને આપણે જે વસ્તુ જોઈતી હોય ના હોય શું કરવાનું? ક્યાં સુધી બેહી રહેવાનું ત્યાં? આપણે મુવા લાલચું છે, એમાં બાવાનો વાંધો નથી. આપણે લાલચું છે, બાપજી કઈ આલી દેશે. એટલે બાપજી તારી પાસે શોધે છે દાન દક્ષિણા. દાન દક્ષિણા એ તારી પાસે હોધે છે. પધરામણી આપણી પાસે હોધે છે, પધરામણીનો ચાર્જ હોય પાછો.
ક્યાં સુધી એ લૂંટાયા કરીશું? ક્યાં સુધી લૂંટાયા? કોઈની ટીકા નથી કરતા અને આપણાથી થાય પણ નહીં, પણ આ ધર્મની અંદર વેપાર પેસી ગયો છે. વેપારમાં ધર્મ જોઈએ. હા, વેપારમાં ધર્મ જોઈએ. વેપારમાં ધર્મ જોઈએ. ધર્મમાં વેપાર નહીં. ધર્મની અંદર ના ચાલે. એ સડો બધો, એટલે આ સડો બધો કાઢી નાખ્યો. હા, બરોબર. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવી ગયો. હવે આત્મયોગ જ્યારે થઈ ગયો, હા. ત્યારે એક સિદ્ધ આત્મા તરીકે હા, એ સંસારમાં આવી જાય. ભલે ભાઈ ભગવાન આપેતો હોય, એની કે જરૂર જ જરૂર નથી. નથી. પણ એક સિદ્ધ પુરુષ તરીકે કપડા બદલવાથી જ્ઞાન થતું નથી. ખાલી કાળો કોટ પહેરી લેવાથી વકીલ થવાતું જ જોઈતું જ શું પછી? તો એમને કહું છું, હેસ વકીલ સાહેબ, કોઈ કાળો કોટ પહેરી લે સાહેબ મેં છોડી દીધું. એમ નહીં. મારે તો વ્યવહારથી સાહેબ કહેવા પડે ને, એડવોકેટ સાહેબ કહેવાય. એટલે કપડા બદલવાથી સાધુ નથી થવાતું. આત્મદશા સાધે એને સાધુ કહેવાય છે. અને જેનું જીવન બીજાના માટે છે. શું છે? બીજાના માટે છે. જેનું જીવન બીજાના માટે છે, જગત કલ્યાણની જેને ભાવના છે, એને સત્પુરુષ કહેવાય. સત્પુરુષ કહેવાય એને. એટલે જ્ઞાની પુરુષ લોકોની વચ્ચે હોય. મેં પહેલા વાત કરીને, તમે જોતો જેટલા ભગવાનના સ્વરૂપો થયા એ બધા લોકોની વચ્ચે હતા. રામચંદ્ર ભગવાન જુઓ, તમે મહાવીર સ્વામી જુઓ, કૃષ્ણ ભગવાન જુઓ, ઈસુ ખ્રિસ્ત જુઓ, કોઈ પણ એમ જેટલા થયા અવતારો એ લોકોની વચ્ચે હોય. બેસી નથી રહ્યા એ. હા, એ બેસી નથી રહ્યા. બેસીને અને રહે જ સમાજ નહીં. કલ્યાણ માટે. હા, જગતનું કલ્યાણ, આખું જગતનું કલ્યાણ. અને આ બહુ મોટું આશ્ચર્ય છે. દાદા ભગવાન પોતાની પત્ની સાથે રહ્યા, 2 બાળકો, કોન્ટ્રાક્ટરનો ધંધો, અને આત્મ જ્ઞાન સાથે એમણે જીવન જીવીને બતાવ્યું આપણને. ખ્યાલ આવ્યો કે પત્ની સાથે કેવી રીતે રહેવું, પતિ સાથે કેવી રીતે રહેવું, બાળકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો, એ જીવન જીવી અને આપણને શીખવાડી ગયા. સત્સંગ એટલે આ બધી હારી હારી વાતો કરવાની એવું નથી. આપણે કોઈને નડીએ નહીં, એ જ મોટામાં મોટું કલ્યાણ છે. કોઈને નડીએ નહીં, બસ. નડીએ નહીં, કોઈના જીવનમાં બહુ ઊંડા પડીએ નહીં. એ પડવા જેવું જ નથી. આ બધું ગટર છે બધી કળિયુગમાં. શું છે? ઢાંકણા ખોલવા જેવા જ નથી. આ તો ગટરના ઢાંકણા ખોલે છે ને પાછા બૂમ પાડે છે, આ બહુ ગંધાય છે. અલા, તો તને ખબર નથી પડતી? કોઈનું નામ દેવા જેવું નથી. હા, કોઈનું નામ દેવા જેવું નથી. સમજ પડી? પૂછજો, બધા વાતચીત કરજો. ને આપણે બંધ કરવું હોય તોય કરી દેવાનું હોય, એવું કશું નહીં. હા, તમે કંટાળો કહી દેવાનું, બહુ થયું ભાઈ, હવે બંધ કરો. આ માસી કે છેલ્લો દાડો ચાલુ રાખો કે ના? બરાબર છે. 5 કલાક ચાલુ રહેશે. હો, હે? 5 કલાક. અરે તમે થાકો, અમારો તો ધંધો છે.
ધંધો અમારો સત્સંગ. શું છે? ચોખ્ખો માલ આપવાનો, કોઈની જોડે હરીફાઈ નહીં. હે પૈસાનો દાદા ભગવાને સ્ત્રીનો અને પૈસાનો આ બે વ્યવહાર એમણે સત્સંગમાં રાખ્યા જ નથી. એ વ્યવહાર જ નથી રાખ્યો. કારણ અમૂલ્ય જે વસ્તુ હોય ને એની કિંમત ના હોય સાહેબ. અમૂલ્ય જે હોય એની કિંમત ના હોય, અને જો કિંમત હોય તો એ માર્કેટ મટીરિયલ કહેવાય. એ માર્કેટ મટીરિયલ કહેવાય. અંદર અંદર વાતોને પૂછો, જે પૂછો ને. તમે એવો સવાલ પૂછો હું સાંભળીને બેભાન થઈ જાઉં. તમે ગભરાતા નહીં. તારે એવું કે આવું પૂછાય, આવું ના પૂછાય, એવું નહીં રાખવાનું. સમજ પડી ને? આ માર્ગ તન અને મનથી ભક્તિ કરવાનો આ માર્ગ છે. ધન તમારી પાસે રહેવા દેજો. દાદા ભગવાને શું કહ્યું? અહીં ધનની જરૂર નથી. તન અને મનથી. આજે ધર્મ તરફથી લોકો વિમુખ થયા છે એનું મુખ્ય કારણ આ છે, પૈસા. સપ્તાહ હોય ને તો છેલ્લા 2 દાડા બાકી એટલે પાછું કઈ ઉઘરાણું કાઢ્યા વગર રહે નહીં. એટલે આશય એમાં રામના લગ્ન કરો, હે કૃષ્ણના લગ્ન કરો, અંદર અંદર હોય બધું. એ બધામાં જે રીતે કાર્ય ચાલે છે આપણે ટીકા નથી કરવી. ના, પણ વાસ્તવિકતા જાણવું પડશે ને. આ ભેંસ કારી છે એવું આપણે બોલીએ તો ટીકા કરી કહેવાય. એટલે ભાઈ કારી છે ને કારી કહીએ છીએ. અને ક્યાં સુધી લૂંટાયા કરીશું આપણે? ક્યાં સુધી લૂંટાયા કરીશું? કારણ કે ભાગવતનું વોલ્યુમ આટલું છે. હવે જો 5 કે 6 દિવસમાં પૂર્ણ કરવું હોય તો મારી દ્રષ્ટિએ તો શક્ય જ નથી. પરંતુ એની અંદર એ વસ્તુ બધી બાજુમાં જતું રહે છે, અને નવા નવા મુદ્દાઓ ઊભા થઈ અને કેવી રીતે પૈસા ભેગા કરવા. ઠીક છે, પૈસાનો ખર્ચો થાય છે, કરી થાય, એનો વાંધો નથી. આપણે પણ એનો અર્થ એવો નથી કે કેવી રીતે ખેંચવા. મારી બાજુમાં ફલાણા બેન બેઠા હોય, એટલે બંને બહેનો હોય, એટલે મેં 50,000 લખાયા તો તું એક કામ કર ને 10,000 તો લખાય. એટલે મેં કહ્યું ને તમને કે ભાઈ અહીં ધનની કલમ કાઢી નાખેલી છે. કારણ કે એ પૈસાને કારણે આ કાળમાં વ્યક્તિ ધર્મથી વિમુખ થયેલી છે. એને અભાવ થઈ ગયો ધર્મ પ્રત્યે કે જવા જેવું નથી. એની અંદર ભય છે. માણસ પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે એ તો એ દરેક પોતે જાણતા હોય. અને ઘરમાં પેલા છોકરાને જરૂર હોય સાયકલની, એ સાયકલ લાવે નહીં અને 50,000 લખાઈને આવે. તે પછી ઘરમાં શાંતિ થાય કે અશાંતિ થાય? હા, છોકરો જ બોલે પેલા, હું આ 6 મહિનાથી સાયકલના પૈસા માગું છું તો તમે આપતા નથી કે, અને આ 50,000 રૂપિયા કઈથી આવી ગયા કે? થાય કે ના થાય? તમારી ભાવના સારી હોય, તમે વાપરો, આપો, એની ના નથી, પણ ઘરની વ્યક્તિઓને જાણ હોવી જોઈએ. ધણી કમાય તેથી કે બધા પૈસા ધણી ના, 50% તો પત્ની ના કહેવાય. એ ભાગીદાર નહીં આપણા. તો 50% ભાગીદાર, 50% એને પૂછવું જોઈએ. એને પૂછવું જોઈએ. અને બહુ પુણ્યશાળી માણસ હોય તો આ કાળમાં લક્ષ્મી સારા રસ્તે વપરાય.
એ તો કળિયુગની લક્ષ્મી ગટરમાં જાય છે. ક્યાં જાય છે? ગટરની અંદર ગટરમાં જાય છે. એનો કોઈ ઉપયોગ થાય નહીં. એટલે એનો એ કલમ જ કાઢી નાખી. તન મનથી ખૂબ ભક્તિ કરો અને તમે જે ભગવાનને માનતા હો એ ભગવાનને જ પ્રાર્થના કરો કે હે ભગવાન, તમે મારી અંદર જ છો, હવે એનું કઈ ઓળખાણ થાય એવું કઈ કરો. એવું ના પ્રાર્થના કરાય ભગવાનને? આપણે કરવી જોઈએ ને, પણ કરતા નથી ને. આ તો મારે છોકરાની ઘેર છોકરો થાય એ માગે છે. છોકરાની ઘેર પાછો છોકરો થાય. એના માટે પણ બાધા રાખે, જબરદસ્ત બાધા. બાધા રાખે, બધું રાખે, એનો વાંધો નથી. બહુ સમજવા જેવું છે. જ્ઞાનીની દ્રષ્ટિએ તમે સમજો ને તો ખ્યાલ આવે. જ્ઞાનીની દ્રષ્ટિ જગતના લોકોની દ્રષ્ટિથી બિલકુલ ઉલટી હોય. જ્ઞાનીની દ્રષ્ટિ, કારણ કે એને બધું જોઈ લીધેલું છે, તારણ કાઢી લીધેલું છે. પહેલા નંબરનો પુણ્યશાળી કોણ? કે જેને બાળકો નથી. એ પહેલા નંબરનો પુણ્યશાળી કહેવાય. એની પાસે કોઈ માંગનારું નથી. એ દેવું કરીને આવ્યો જ નથી. એ બંને મોજથી ભક્તિ કરો, જીવન જીવો, ખાઓ પીઓ ને મોજ કરો. એટલે ઋણ ચૂકવવાનું છે નહીં, ઋણ ચૂકવવાનું છે નહીં. આ દાદા ભગવાનની દ્રષ્ટિની વાત કરું છું. બરોબર. જગતની દ્રષ્ટિ જુદી છે. જગતની દ્રષ્ટિ જુદી છે. બીજા નંબરનો પુણ્યશાળી જેને દીકરીઓ છે, દીકરા નથી, એ બીજા નંબરનો પુણ્યશાળી કહેવાય. એ સંપૂર્ણ ઋણ ચુક્ત કરી દેશે. એ છોકરી પરણીને એની ઘેર ગઈ એટલે પતિ ગયું, આપણે નવરા. ખરું કે નહીં? અને ત્રીજા નંબરનો પુણ્યશાળી જેને દીકરા છે, સમજ પડી ને? દીકરા એટલે શું? જીવે ત્યાં સુધી મા બાપનું લોહી પીએ એનું નામ દીકરા. એટલે સમાજની દ્રષ્ટિ બહુ જુદી છે. સમાજની દ્રષ્ટિ, જ્ઞાનીની દ્રષ્ટિ તમે જુઓ અને તમે અંદર વિચારો તો ખ્યાલ આવે સાલું ખરેખર આવું જ છે. આ તો બધું માગતું લેવા આવેલા છે, દીકરો હોય કે દીકરી. તમે જાણો જ છો, આપણે બધા જન્મે ત્યારથી એની પાછળ તમારે ખર્ચે જ જવાનું. આ તો દેવું કરીને આયા છે તો ભરપાઈ કરવું પડે છે. એમાં કઈ ઉપકાર કરતા નથી. અને કહેવાય નહીં, પાછું બોલવાનું ના હોય, એમાં કઈ નવાઈ કરો છો. મા બાપની ફરજ છે. તને આટલું ભણાયો ને આટલા રૂપિયા ખર્ચા કર્યા અને આમ ને તેમ. બહુ ના બોલાય, ના બોલાય. તોય પાછી છોકરીઓ કે અમારે છોકરો તો જોઈએ જ. કે કહીએ કે જીવે ત્યાં સુધી લોહી પીશે તોય કે આને જ મોહ કહેવાય ને. તારે મોહ એટલે શું? માર ખાય ને ભૂલી જાય એનું નામ મોહ. એનું નામ મોહ. માર ખાય. અને તમે તો બધા વડીલો છો, મારાથી મોટી ઉંમરના, મારા કરતા વધારે અનુભવો તમને થયા હશે, તમને પડે ને. પણ દરેકના જીવનમાં એક એવી ઉંમર આવે છે એની અંદર થાય છે મારું કોઈ નથી. ખરી વાત છે ખોટી વાત સાહેબ? 100% મારું કોઈ નથી. એ તો ઘણી વખત આખી જિંદગી તમે જેના માટે જીવ્યા. મા બાપ એટલે શું? આખી જિંદગી એના બાળકો માટે, દીકરા માટે, દીકરાની વહુ માટે, પોતાની દીકરી માટે, જમાઈ માટે, એના બાળકો માટે. પણ આ ઉંમર છે હવે તમારા માટે જીવવાનો. ખ્યાલ આવ્યો? આ ઉંમર છે,
હવે આપણા પોતાના કલ્યાણ માટે જીવન જીવી જવું બહુ લાંબી સમજ ના પડે તો ટૂંકમાં બીજાની ભૂલો આપણને દેખાય છે એને અજ્ઞાન કહેવાય, અને પોતાની ભૂલો જોતો શરૂ થાય એને જ્ઞાન કહેવાય. આટલા પરથી આપણે આપણું પોતાનું દરેકનું માપ કાઢી લેવાનું. આ દુનિયામાં કોઈ એવું નથી આપણને કોઈ દુઃખ દઈ શકે, છે જ નહીં કોઈ. પણ છતાં બીજાના લીધે આપણે દુઃખી થયા એવું માનતા હોઈએ છે. માનતા હોય છે કે નથી માનતા? માને છે ને નિમિત્તને. પણ ક્યારે એવો વિચાર કર્યો કે આ મારે એવા કેવા કર્મો મારા છે જેના કારણે મારે આ ભોગવવું પડે છે? બસ આટલું જ માણસ વિચારે બહુ થઈ ગયું. આપણે કરેલી ભૂલ એ ભૂલ ઉપરી છે, ભગવાન ઉપરી નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બેન. કહું આપણી બધી મિલકત હોય બરોબર, 4 ભાઈઓ હતા, 4 ભાઈઓ ઓફ થઈ ગયા. હવે છોકરાઓ ઝઘડશે બરોબર જમીન માટે, તો હવે શું કરવાનું? આપણે જતું કેટલું કરવાનું? એટલે એમાં કેવું છે બેન, એ ચારેય ભાઈઓ જે હોય એના 4 ભાગ પાડીને પછી એ લોકોને જે આવતું હોય એ પ્રમાણે કરી દેવાનું. માનતો જ નથી સામેવાળો. હે 3 જણના ભાગ છે, 1 જણને છૂટા કર્યા છે બરોબર. હવે 3 જણ છે, પણ સામેવાળો માનતો જ નથી એકે બાજુ. માનતા નથી એટલે ભાગ પાડવાનું કે તોય માનતો નથી, તો શું કરવાનું આપણે? ભાગ તો પાડવા પડે, પણ નહીં પાડવા દે તો એનો રસ્તો શું? એમ તેને શું કરવું છે? ભાગ નથી પાડવા દેતો, શું કરવું પાડવાય છે? નહીં દેતો, લેવાનું નહીં દેતો, વેચવાનું કહે વેચવા નહીં દેતો, બધી રીતે મારા બાબો તૈયાર છે બરોબર. પણ સામેવાળો ના જ પાડશે બધી રીતે. મારા બાબો કે તમે કહો એમ કરવા તૈયાર છે બરોબર, પણ એ માનતો જ નથી. બિલ્ડરો આવે બધા, કે તમારી જોડે શું કે, આમની જોડે શું કે. પછી બિલ્ડર કે હું તમને આટલા આલું, અને આ મારા છોકરા મારી દેરાણી છે, મારા દિયર નથી. એટલે બધા કે તમારે આવી રીતે કેટલા લેવાના છે પૈસા? કે મારે 30 કરોડ લેવા છે. પછી કે હા તાર 30 કરોડ લેવા છે ને પછી પેલાને શું કહે બિલ્ડરને, તમે એમને 20 કરોડ આપી દો. પછી મારા દેરાણી એમ કે હું તને 30 કરોડ રોકડા આપી દઉં, તો અમને આપવાય તૈયાર નથી, એકે બાજુ તૈયાર નથી. એટલે વેરના હિસાબો કેવા છે એ જોવા જેવું છે ને, ઉકેલ આવશે એનો. એટલે ભાઈઓ એકે છે જ નહીં, છોકરાઓ જ છે. મારા દેરાણી છે, એમને છોકરો અમેરિકા છે, એટલે એને કંઈ ખબર ના પડે. મારા દેરાણી છે, બધું થશે, એનો ઉકેલ આવશે. આપણે અંદર એક પ્રાર્થના કરવાની કે આનો કોઈને દુઃખ ના થાય એવી રીતે ઉકેલ આવે, અને આવશે. બધી રીતે તૈયાર છીએ. સમય આવશે એનો. ઉતાવળ નહીં કરવાની. 10 વર્ષ થઈ ગયા. પણ શું કરીએ, પણ કરીએ શું આપણે? હા એવું 10 વર્ષ થઈ ગયા. એટલે આપણે વાત ના કરીએ, ફોટો ખાલી માણસનો પડે. એને શું કરવું છે? એને શું કરવું છે? 25 જણ જોડે મીટિંગોમાં હતી. તમને એને શું કરવું છે? એને શું બધું લઈ લેવું છે? હા બધું લઈ લેવું છે. લ્યો,
બધું જ લઈ લેવું છે મેં ના કહ્યું આ અણહકનું. અણહકનું. હવે એને ખબર નથી કે બીજાના હકનું પોતે પડાઈ લેવું છે. જાનવર ગતિમાં જવાની તૈયારી કરે, શું કરીએ આપણે? આ ભેળસેળ કરે ને, ભેળસેળ ખાવા પીવામાં, એ જાનવરમાં જ જાય. એ જાનવરમાં જ જાય. એટલે આ કાળના મનુષ્યોનું જ એવું દાનત જ એવી છે, કોનું લઈ લઉં ને કોનું પડાઈ લઉં ને કોનું ભોગવી લઉં ને એના જ દુઃખો છે ને. આ બધું હોવા છતાં દુઃખો છે. આ શું છે? દુઃખો છે. આ અમારી પ્રાર્થના છે, આશીર્વાદ છે, બધું સરસ રીતે પતી જશે. એનો સમય આવશે. ખરા હા, ખરી થોડીક વાત છે. રાહ જોજો. રાહ તો જોઈએ જ છે. મારા બાબુ કહે તું થશે, ચિંતા થશે. ના કરીશ, થશે. આપણે ત્યાં જરૂર આપણે છે ઉતાવળ ક્યાં? નથી કઈ. હા, બસ આપણે જરૂર એ નથી અત્યારે, હાલ પૈસાની જરૂર નથી, શાંતિ છે. બરાબર છે. હા હા, હા, દરરોજ બસ કરીએ છીએ. પ્રાર્થના એક બહુ મોટો ઉપાય છે કરવાનો. જય સચ્ચિદાનંદ. હા બેન બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જે આંટીએ પ્રોપર્ટીની વાત કરી, હા હા હા, સેમ મારા ફેમિલીમાં એવું છે. બરાબર. મેં નાની વહુ છું, મારા બે મોટા જેઠ છે. જેઠ હા હા, ખ્યાલ આવી ગયો. પ્રોપર્ટી માટે ઝઘડા ચાલતા હતા. હા હા, છેલ્લે 2-5 વર્ષ નીકળી ગયા. મેં અને મારા મિસ્ટરે વિચાર્યું અમે પ્રોપર્ટીમાંથી નીકળી જ જઈએ. અમે એક પણ રૂપિયો લીધા વગર નીકળી ગયા. આજે અમે લોકો 2 જણા બહુ સુખી છે. અને મારા જેઠાણીને 3 દીકરા છે, પણ 3 દીકરા ભોગવતી નથી. 3 દીકરા જુદા રહે છે. એમાં હવે સૌથી મોટા જે મારો શું કહેવાય ભત્રીજો, આજે 1.5 વર્ષથી એ ડિવોર્સ ફાઇલ થયેલો છે. એટલે હું ને મારા મિસ્ટર અમે પોતાને ખૂબ જ ભાગ્યશાળી સમજીએ છીએ. ભાગ્યશાળી માણ્યો છે. બરાબર છે. સમજો પડી. મેં મારી દુકાન, પ્રોપર્ટી બધું જ એને આપી દીધું. હારીને જીતી જાઓ. એટલે મને એવું લાગે છે કે તમે આપી દો ને, આપી દો, જાને ને કાઢો, જતું નથી જો રહેવાનું. મને- અને તમારા ભાગ્યમાંથી કોઈ લઈ નથી હા રાઈટ, જવાનું. મેં જ બોલવા જતી હતી કે તમારા મને ભાગ્યમાંથી કોઈ લઈ નથી જવાનું. મારી જેઠાણીઓ મને નહીં આપે, મને ઉપરવાળો આપશે. મેં એવું માઇન્ડમાં કોઈ વિચાર આપવા લીધું. નથી. આજે હું સૌથી વધારે સુખી છું. તો બરાબર જ છે. એને વડોદરાની બહાર પગ નથી મૂક્યો અને હું ઓલ ઓવર ઇન્ડિયા ફરું છું. બોલો તારે પછી દર 2 મહિને ટ્રીપ મારું છું. ગમે કારણ કે આ સિદ્ધાંત છે, બીજાના હકનું જે પડાવી લે છે એની પડાવી લેવાની દાન જ છે. એ પૈસો છો ને એને ખુશ થાય કે મેં લઈ લીધું બધું, પણ એ પૈસો એને સુખ નહીં આપે. એ સુખ નહીં આપે, સુખ નહીં આપે. મારી પોસ્ટ વિસ્તારમાં દુકાન છે, મંગલ બજાર વડોદરામાં. હા, મંગળ બજાર મેઇન એની બજાર વેલ્યુ કહેવાય. તમને ખબર હશે. હા, મને ખ્યાલ આવ્યો ગયો. મને નથી જોઈતા. કહી દીધું મારા જેઠાણીને, કશું નથી જોઈતું. બસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેવું પડે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે જે આ મહિનાની 1100 પૂનમો એ બધી આવે છે, તો એનો ઉપવાસ કરવો ફરજિયાત કે ના, નહીં? કરો તો સારું, કાયમી માટે. કરો તો સારું, પણ શેના માટે કરો છો? એટલે 11 પૂનમો શેના માટે પણ? એ આપણા પોતા માટે. હે? મોક્ષ. એ ઉપવાસથી કશું ના થાય. એવું ઉપવાસથી કશું ના થાય, શાસ્ત્ર- તમારું શરીર સારું થાય. શાસ્ત્રમાં તો લખ્યું છે કે 11 કરવી એ માન એમ કે પુણ્ય મળે એમ. એ તો પુણ્ય કે તો જ કરે ને, પેલા ને તો કરે એવા છે કોઈ? હા, બરાબર. આ તો એ કરવા તો જરૂર. બધું ઠોકી બેહાડવું પડે પછી. નહીં તો આ કળિયુગના જીવો પાંસરા થાય, કશું ના થાય. ટૂંકમાં અઠવાડિયે એકાદ વાર તમે થોડું હલકું કંઈ ખાઓ અથવા છોડી દો તો આહાર એ શરીરનો ધર્મ છે. એને આત્મા સાથે કઈ લેવા દેવા નથી. બરાબર. આત્મા સાથે કઈ લેવા દેવા નથી. પણ તમે મહિનામાં 1-2 દિવસ, અને આ બધા માણસો કેવા છે,
ધર્મના નામે બધું કરે એવા છે. તીરથે મુડાય કે છે ને કે અંદર ધર્મ ગાલવો પડે તો જ કરે, નહીં તો કરે નહીં. બરાબર સમજો પડે? બરાબર. ને આપણે તો કાયમી કરવાનું આપણે. સારું. હા, બસ. શરીરની તંદુરસ્તી માટે સારું છે, બરાબર. એ ખોટું નથી, પણ એનાથી તમને કંઈ મળી જશે એવું નહીં રાખતા. હા, એ બરાબર. ખ્યાલ આવ્યો? સારી વસ્તુ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પણ પછી બાધા નથી રાખી ને એવી પૂનમના દાડે દર્શન કરવા જવું, પછી ધક્કા ખાવા જાય નહીં. હવે ભગવાન નવરા ના હોય એ વખતે. ખ્યાલ આવ્યો? આપણે તો ભગવાનને લાઈનમાં કોઈ જગ્યાએ ઊભું ના રહેવું પડે, ત્યાં જવું. આપણે તો અમે તો એક વસ્તુ શીખેલા, હારીને જીતી જવાનું. આ દાદા ભગવાને અમને શીખવાડ્યું છે. જીતવા જવાનું નહીં. જેટલા જીતવા ગયા બધા માર ખાઈને મરી ગયેલા. હારીને જીતી જવાનું. હા બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 9 કલમોમાં 7મી કલમમાં લખ્યું છે, હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો. લુબ્ધપણું ન કરાય એવી એવી શક્તિ આપો. શક્તિ આપો. લુબ્ધપણું એટલે શું? તે દાડે જે ગોટા ખાધેલા ને એ તો કહેવા પડે હો. આ લુબ્ધપણું કહેવાય. એમાંથી જ પ્રશ્નો ઊભા થાય છે ને. આ તો બહુ સારું પૂછો ને, એમાંથી પૂછવાના છે. લુપ્તપણું તમે ખાઓ પીઓ બાંધો નહીં, પણ ગયું. હવે ગયું એટલે ને એમાં ને એમાં ક્યાં રહો છો? અત્યારે જે ભેગું થયું છે એને ભોગવો ને. બરાબર. એમ લુપ્તપણું એટલે તમે એમાં ને એમાં ના પડી રહો એમ. બરાબર બરાબર. એમ કહેવા માંગે છે. લુપ્તપણું ન કરાય. આ તો બધી કોઈ સ્થૂલ વસ્તુ નથી. પછી હું તમને ડિટેલ્સમાં વાત કરીશ કે આ ખાલી આહાર સંબંધી નથી, આ બહુ ઊંડું વસ્તુ છે. આ એમાં જ આગળ છે, હા. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ શક્તિ આપો. આપો. સમરસી ખોરાક. સમરસી ખોરાક. પહેલા હું તમને કહું, 9 કલમોની અંદર જે લખેલું છે એવું તમારે કરવાનું નથી. પેલા એ સમજો. તમારે ખાલી આને વાંચવાની છે રોજ, અને શક્તિ માંગવાની છે. બરાબર. તમે આ વાંચશો ને એટલે તમારી અંદર જ અનંત શક્તિ વાળા દાદા ભગવાન તમારી અંદર જ છે, છે. અને એ જ તમને શક્તિ આપશે. અને ધીરે ધીરે આ જે 9 કલમ છે એ તમારા વર્તનમાં આવશે. અત્યારે આપણા વર્તનમાં નથી, અમારા વર્તનમાં નથી. હું કહું છું ને તમને. પણ આ એક પોઝિટિવ એપ્રોચ છે કે તમે ભગવાન, તમારે જે જોઈએ ભગવાન પાસે શક્તિ માંગો, શક્તિ તો માંગો. તમને મળશે. સમરસી એટલે ખોરાકમાં 6 પ્રકારના રસ છે. બરાબર? ખારો, ખાટો, તીખો, મીઠો, તુરો, આવા બધા મુખ્ય 6 રસ છે. તો આપણે જ્યારે ખોરાક જમવા બેસીએ ત્યારે આ 6 રસ, કડવો કડવો. એ તો રહી ગયો. એ 6 રસ શરીરમાં જાય તો શરીરની તંદુરસ્તી સારી રહે. સમતોલ આહાર. સમરસી, સમરસ. સમતોલ વસ્તુ જુદી. આ 6 રસ શરીરમાં જવા જોઈએ. પણ જનરલી આપણે લોકો કડવો રસ લેતા નથી. હવે કડવો રસ શરીરમાં જતો નથી એટલે થોડાક સમય પછી માણસ બીમાર પડે. શું પડે? બીમાર પડે. બીમાર પડે પછી દવા લેવા જાય. એટલે એ દવાની અંદર કડવો રસ હોય છે. ડોક્ટર આપે કડવો રસ. એ ડોક્ટર તમને કડવો રસ આપે છે, તમે દવા લો છો 3 દાડા, તમારી તબિયત સારી થઈ જાય છે.
ખ્યાલ આવ્યો? બરાબર. તો તબિયત બગડી નહોતી. જે રસ તમારા શરીરમાં ખૂટતો હતો, ખૂટતો હતો રસ. જે તમે લેતા નહોતા, મહિનામાં એક વારે કોઈ કડવો રસ લેતા નથી. લે છે? બહુ જ જૂજ માણસો હોય, કારેલાનું શાક ખાતા હોય. એટલે એ 6 રસ, એ સમરસી ખોરાક લઈએ એવી અમને શક્તિ આપો. હવે એનાથી આગળની વાત કરું. સિદ્ધિ રસ છે, રિદ્ધિ રસ છે, ગર્વ રસ છે. સમજ પડી? કામ થાય એની પુણ્યના આધારે, અને હું મારી જાત ઉપર લઈ લઉં, મેં કહ્યું ને તમારું કામ થઈ ગયું, એ ગર્વરસ કહેવાય. શું કહેવાય? ગર્વ રસ. એની પુણ્યથી થયું છે, તમારા કહેવાથી નથી થયું. કોઈની સિફારસ કરી હોય નોકરી લાગી જાય, લાગે કે ના લાગે? લાગે. તેની ક્વોલિફિકેશન, એની આવડતને લીધે નોકરી મળી છે કે તમારા કહેવાથી મળી છે? એની આવડત. ભલામણ હોય, તમારી ભલામણ હોય, એની ના નથી કહેતો, ઓળખાણ હોય. પણ આપણે ગર્વરસ લેવા જેવો નથી. ગર્વરસ લેવા જેવો નથી. પછી રિદ્ધિરસ, ઘણા સાધુઓને સંતોને એવી રિદ્ધિ ઉત્પન્ન થઈ હોય, બોલે ને થાય પડી ને. પણ એ રિદ્ધિ રસમાં પણ, સિદ્ધિમાં પણ પડી રહેવા જેવું નથી. એ જ્ઞાનમાં રૂકાવટ છે. રૂકાવટ છે, અવરોધ કરે છે. એ જ્ઞાનમાં રૂકાવટ છે. એટલે આત્મજ્ઞાની પુરુષ ગમે એટલી સિદ્ધિ ઉત્પન્ન થઈ હોય, પણ એ સિદ્ધિને ઓળંગી જાય, અને એ આત્મજ્ઞાનમાં એ પોતે પ્રસ્થાપિત થાય છે. કારણ કે કંઈ પણ વસ્તુ બને છે એ તમારી પુણ્યથી બને છે, એ સાધુથી નથી બનતું. પણ આપણે એને વળગી પડીએ છીએ. બાપજી કહે ને એ થાય જ, કે એ બોલ્યા એટલે થાય જ. પુણ્ય તમારી છે. 10 જણને કહ્યું હોય, અમે 1 જણને થઈ જાય. એટલે આ બધા રસની અંદર પછી બધા અટવાઈ જાય. સિદ્ધિ એવા એવા સાધુ હોય છે, જ્યાં પેશાબ કરે ને ત્યાં સોનું થાય. કે જેવી તેવી સિદ્ધિ કહેવાય. પણ બધી સિદ્ધિ એ આત્મ જ્ઞાન માટે બાધક છે. એ ગમે તેવી સિદ્ધિ હોય, પણ એ આત્મસુખ નથી. આત્મસુખ નથી. એટલે બહુ જ જોવાનું. અને જમતી વખતે શાંતિથી, કોઈની જોડે વાતો કર્યા વગર, એક ચિત્તે શાંતિથી જમવું. એમ મોટામાં મોટી પૂજા ભગવાનની એ છે, જમવું. એમ જમતી વખતે ચિત્ત નું ઠેકાણું હોતું નથી. અને આજે તો ફેશન થઈ ગઈ છે, ટીવી ચાલુ હોય ને જમવા બેઠા હોય એની સામે થાળી લઈને, મોબાઈલ ચાલુ હોય અને જમવા બેઠા હોય, કોમ્પ્યુટર ચાલુ હોય ને જમવા બેઠા હોય. એટલે ચિત્તની હાજરીમાં નહીં જમવાને કારણે હાર્ટ ફેલ થાય છે. શું થાય છે? હાર્ટ ફેલ થાય છે. તમારે જોવું હોય તો શાંતિથી કલાક જોઈ લો ટીવી, પછી જમો, કાં તો તમે જમી લો. એટલે માણસ આજે 2 ટાઈમ જમવા માટે આખો દાડો કેટલી દોડધામ કરે છે. તો મુઆ જમતી વખતે તો 5 રે કહીએ તો શું કહીએ તાર પછી એને? એક ચિત્તે જમો તમે શાંતિથી. બધામાં. અને જમતી વખતે
ખોરાકની ખોડ કાઢવી એ ભયંકર ગુનો છે, ભયંકર ગુનો છે. જમનારની પુણ્યના આધારે ખોરાક બને છે, બનાવનારની આધાર નહીં. જમનારની કેવી પુણ્ય છે એવું એને ભેગું થાય. એટલે આપણે ના અનુકૂળ આવે તો બહાર કાઢી મૂકો ને. ખોરાક તો કહેતો નથી કે તું મને ખાઈ જ જા, કે છે નથી કહેતો. આપણને જે અનુકૂળ આવે થોડું લેવું, એક બાજુ મૂકી દેવું, એ રીતે. એટલે બહુ જ અગત્યની વસ્તુ છે, બહુ જ. અને એ જ પ્રસાદ. અમે લોકો થાળીમાં જે જમીએ અને પેટ ભરાય એને પ્રસાદ કહીએ છીએ. જરાક પેંડો આલે અને પ્રસાદ નથી કહેતા. પ્રસાદ પ્રભુના સાક્ષાત દર્શન, એનું નામ પ્રસાદ. પ્રસાદ વસ્તુ છે. એટલે અમે તો એટલું કહીએ, દાદા ભગવાન અમને જીવન જીવવાનું શીખવાડી ગયા. બસ બહુ મોટી મોટી વાતો કે શ્લોકો બોલવા કે એવું અમને કશું આવડતું નથી. અમને કશું આવડતું નથી એવું કહીએ તોય ચાલે. પણ દાદા ભગવાનની કૃપાથી આજે દેશ વિદેશની અંદર, અમેરિકા કો, કેનેડા કો, યુકે, લંડન, આફ્રિકા, દુબઈ, અબુધાબી, શારજા, બધા દેશો વિદેશની અંદર બધા આપતપુત્રો 4-4 મહિના વિચરણ કરતા હોય છે. કારણ કે આ વિજ્ઞાન છે. આ શું છે? આ વિજ્ઞાન છે. ભગવદ્ ગીતામાં પણ છે જ્ઞાન વિજ્ઞાન યોગ. હે અર્જુન, હું તને એવું જ્ઞાન આપું છું જે જાણ્યા પછી તારે કશું જાણવાનું બાકી નહીં રહે. કશું જાણવાનું બાકી નહીં રહે. એટલે કૃષ્ણને સમજો, ગીતા સમજવાની જરૂર નથી. અને ગીતા સમજાય એવી એ નથી. કૃષ્ણ ભગવાન હાજર હતા તોય અર્જુનને સમજ પડતી નહોતી. હાજર હતા તોય 18 અધ્યાય થયા. તો બધા સમજાવનારા નીકળી પડ્યા છે, અને ઘેર બાયડી સાંભળતી ના હોય પછી, અને અહીં સત્સંગ કરવા બેઠા હોય. એટલે કૃષ્ણને ઓળખો. શું કહેવા માંગુ છું? કૃષ્ણને ઓળખો અને તમે પોતે જ કૃષ્ણ છો એવો અનુભવ કરો. એવો અનુભવ કરો. અને એના માટે આ શિબિર છે, આ સત્સંગ છે. ને આટલી બધી મુક્તતા. તમે જો, તમે એક આટલા બધા માણસો આપણે છે, એક પરિવારની જેમ બધા સાથે રહીએ છીએ સાહેબ. આ દાદા ભગવાનનું યોગ બળ છે. પેટ્રોલ ને અગ્નિ જોડે રાખેલા છે. કોઈ ધર્મમાં આવું જો મુક્તતા ના હોય, તમારે બધા કાયદા હોય, આમ નહીં તેમ નહીં. અહીં કોઈ કાયદો નથી. તમને જો, તમને કોઈ માથાજીક, તમને તમે જે રીતે ફાવે એ રીતે બેહો, ઉઠો, જાઓ, સુઈ જાઓ, આવો ના આવો, કોઈ કઈ નહીં કાયદો. એટલે દાદા ભગવાને જ કાયદા કાઢી નાખેલા. કોઈ પણ જગ્યાએ કાયદો હોય ને એ બુદ્ધિને ડેવલપ કરે છે. શું કરે છે? કાયદો બુદ્ધિને ડેવલપ કરે. અને અધ્યાત્મ એ હાર્ટનો માર્ગ છે. શું છે? હાર્ટનો માર્ગ છે. અમે જે કંઈ અહીં કરી રહ્યા છે અમે અમારા માટે કરી રહ્યા છે. આ જે નિમંત્રકની ભાવના છે કે અહીં જે આવે એની અમે શક્ય હોય એટલી અમે સેવા કરીએ, એ નિમંત્રકની ભાવના છે.
બાકી આપણે બધાનો અનુભવ છે ને, લગ્નમાં એક દાડો જાન આવી હોય ને, આપણો જાન કાઢી નાખે. નથી અનુભવ આપણને? ને બધા ઓળખીતા હોય પાછા તોય. અને અહીંયા તો 10,000 માણસ અહીંયા રહી શકે એવી સગવડ છે. અને આ ખાલી દાદા ભગવાનના સત્સંગ માટે જ વપરાય છે એવું નથી. બધા મુસલમાનો પણ અહીંયા આવીને ઈદ મનાવે છે. પાકિસ્તાનથી એ લોકોનું કોઈ સંમેલન હોય તો એ લોકો પણ અહીંયા આવીને એમનું સંમેલન કરતા હોય છે. એટલે આ કોઈ એવું નથી, કોઈ આ આપણી પોતાની જગ્યા છે અને તમે એના જે ઉપયોગ માટે કરો એ આ વાપરવા માટે અપાતી હોય છે. કોઈ પક્ષ નથી આ. અને આ નિમંત્રકને કેવું સુખ મળ્યું હશે દાદા ભગવાન પાસેથી. તે આપણા સુખને માટે આટલું બધું કર્યું છે સાહેબ. આપણે ઘરમાં એક બાથરૂમ બનાવવો હોય ને, હમણાં થાય છે, ચાલે છે, હવે જવા દો. ખરું કે નહીં? કેવી ભાવના હશે એની. એક જ વાર ખાલી દર્શન કર્યા છે, એક જ વાર દાદા ભગવાનના. અને એ એને કરવા નહોતા, એના બાપાએ પરાણે કરાવડાયા. બધી વાત છે. જરા આપણે બધા એક જ છીએ, આપણે કોઈ જુદાઈ નથી. મારા વડીલે પ્રશ્ન કર્યો નથી, હા હા, પણ મને યાદ તો નથી આવતો, પણ તરત કંઈક નવો મુદ્દો ઉત્પન્ન થઈ ગયો. બરાબર છે. ભોજન કરતા પહેલા ભગવાનને ધરાવીને કે યાદ કરીને ભોજન જમવા બેસવું જોઈએ કે નહીં? બહુ સારું કહેવાય, બહુ સારું. અન્ન દેવતા છે આ. શું છે? અન્ન દેવતા છે. અને તમે જે ભગવાનને તમારી જે પ્રાર્થના હોય એટલું તમે કરો તો બહુ સારું કહેવાય. એ પ્રસાદ બની જાય છે. શું બની જાય છે? પ્રસાદ. અને કશી ખબર ના પડે ને તો સમરસી ખોરાક લેવાની મને શક્તિ આપો, બસ એટલું કરશો ને તોય બહુ થઈ ગયું. અથવા તમે કોઈ મંત્ર બોલતા હોય એ બોલો, ગમે સારું, એ પ્રસાદ થાય છે. અન્ન એવું મન બને છે. અન્ન એવું મન બને છે. થોડી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ થોડી વાત કરું છું. કરો કરો સાહેબ. ખોરાક ખાતા પહેલા જે શ્લોક બોલતા હોય, બોલવાનું. હા, એના કારણે સામે ખોરાક પડ્યો છે, મીઠાઈઓ છે કે XYZ છે, અંદર જે લાળ પેદા થાય છે, હા, એ લાળ આ પાચન માટે બહુ ઉપયોગી છે, બહુ ઉપકારી છે. એટલે જ ભગવાનને પહેલા યાદ કરો, 2 મિનિટ કે 1 મિનિટ કે 5 મિનિટ, તમને જે અનુકૂળ આવે. આ મોઢાની અંદર બધી આપણે જમવા બેસીએ ને એટલે લાળ ગ્રંથિઓ એ ખોરાકની અંદર તમે જેમ ખોરાકને ચાવો, તમે જેમ ખોરાકને ચાવો અને ચાવવાથી સ્વાદ આવે, એ તંદુરસ્તી માટે સારામાં સારો ખોરાક કહેવાય. અને જે ખોરાક મોઢામાં મૂકો ને તરત જ સ્વાદ આવે એ તંદુરસ્તી માટે સારો ખોરાક નથી. બરાબર છે. કોક વાર ખાઓ એનો વાંધો નથી, ખ્યાલ આવ્યો? બરાબર. એટલે આપણું તો દેશી જમણવાર છે. શાક, રોટલી, રોટલા, દાળ, ભાત, ખીચડી, કઢી, ખ્યાલ આવ્યો? એ બધી વસ્તુ તમે જેમ ચાવો એમ એનો સ્વાદ આવે. બરાબર. સ્વાદ આવે એટલે હેલ્થ માટે સારું છે. અને આપણા બધાની પુણ્ય તો જુઓ, આટલા બધા માણસોને ગરમ ગરમ રોટલી મળે છે સાહેબ. અને આ જંગલની અંદર બધી વસ્તુઓ મળી આવે છે. અહીં ઘેર બેઠા એક વસ્તુ લેવા જવું પડતું નથી. તો અહીંયા આવનારા માણસો પણ કેટલા પુણ્યશાળી છે સાહેબ. એ સેવા કરતા નથી, અહીંયા આવનારા પુણ્યશાળી છે. તો અમારે કોઈ તકલીફ જ નથી કે માણસો એમ. બરાબર. બાકી 25 માણસને જમાડવાના હોય ને તોય પૂરીઓ તરો કે કોઈને મહેનત કરવી નથી.
તંદુરસ્ત. હા બોલો. આપણે જે ખોરાક લઈએ છીએ હાજી. એમાં કેટલાક જીવજંતુઓ છે હા. અથવા તો એક્સ જે કંઈ છે, હવે એનું જે આપણે એને જમી રહ્યા છીએ, હવે જમી રહ્યા છીએ એટલે પાપ કર્મ તો આપણે કરીએ જ છીએ. હા. હવે કારણ કે આપ જીવ સિવાય કશું ખવાય નહીં. હા જીવ સિવાય કશું ખવાય નહીં. નહીં. પણ તમે આ જમો છો, ખ્યાલ આવ્યો? હા એટલે માનો કે 10% નુકસાન ગયું. હા એક વાત થાય છે આ તો સમજવા માટે. પણ તમે અહીં સત્સંગમાં બેસો, પ્રશ્નો પૂછો, તમારી સમજ પ્રમાણે ભક્તિ કરો, બરોબર તો એ 90% તમને ફાયદો થાય છે. બરોબર હવે 10%ના નુકસાન સારું 90% જવા અને જતા નહીં કરવાના. બરોબર એટલે ભગવાનનો માર્ગ કેવો છે? લાભાલાભનો માર્ગ છે. બરોબર. કેવો માર્ગ છે? લાવા લાવા એ તો તમે ફૂલ તોડો ને હા તોય પાપ લાગે છે, બરોબર પણ એ તમે ભગવાનના માથે ચડાવો છો ને હા તો 95% લાભ પણ થાય છે તમને. બરોબર છે. 5% નુકસાન ગયું. એટલે આ લાભાલાભ જોવું આપણે. બરોબર ધર્મમાં આટલું જ જોવાનું, ભલે નુકસાન જાય પણ બીજો ફાયદો આપણને ઘણો છે ને આપણને. બરોબર અને આમાંની કોઈ એક વાત પણ તમને જો અંદર સમજાશે તો તમારા ઘરમાં સુખ અને શાંતિ થશે. બરોબર અમે ઘરમાં જ રહીએ છીએ અને આ દાદા ભગવાનની સમજથી બરોબર આજે ઘર પણ એક સ્વર્ગ જેવું બની ગયું છે. અને પરિવારમાં તો એકબીજાનો પ્રેમ રહે, એ જ મિલકત, બીજી કઈ મિલકત જોવાની. અત્યારે હું સ્વર્ગમાં જીવું છું અને મેં એવું વિચારું છું હા કે આ સ્વર્ગ વધારે ભોગવવા મળે, ચોક્કસ. કારણ કે વિચારો એ બહુ મહત્વના છે. બહુ મહત્વના છે. અને મારા પત્ની પણ એટલા બધા મારા કરતા પણ વધારે ભક્તિ યોગ તરફ વળી ગયા છે. બરાબર છે. અને એમના જે વિચારો છે, હું કદાચ કંઈક બોલવા જાઉં છોડી દો ને, આમ આજે બરાબર છે. છોડી દેવાની જે ભાવના છે ને હા એ આનંદ છે. હા, છોડી દેવાથી છૂટી જવાય છે. ખ્યાલ આવ્યો? તો આગળનો પણ એક મુદ્દો છે કે રાતે સૂતા પહેલા હાજી. આખા દિવસના કર્મો અકર્મો જે કંઈ કર્યા છે એના ફળ તો આવવાના છે, તો ભગવાનની માફી માગવી જોઈએ સુતા માગી પહેલા. સુતા અને પહેલા સૂતા ખાલી પહેલા હા સુતા પહેલા ખાલી જોઈ જવાની આપણી ફિલ્મ આપણે જાતે જોઈ લેવાની. સમજ પડે ને? કોઈ બાથરૂમમાં નહાતું હોય ને તમે બાયણું ખખડાવો ને તોય એને દુઃખ થાય છે કે આજની મૂવી ગઈ છે, નીકળતી નથી, આમ તેમ બાર બોલ્યા કરે. અલ્યા ભાઈ, એનું પરવાર તારે નીકળે ને, તમારી ઉતાવળ નીકળે. એટલે આવું જાણે અજાણે એકબીજાને દુઃખ અપાઈ જાય છે. આપવાની ભાવ નથી આપણને, પણ અપાઈ જાય છે. એટલે આવું જાણે અણજાણે પણ દુઃખ થયું હોય તો ધર્મ એટલે ભૂલોની માફી માંગવી. બસ આટલું જ અમારા શબ્દની અંદર છે, બીજું કશું જ નથી. તમે મંદિરે નહીં જાઓ તો ચાલશે, શાસ્ત્ર નહીં વાંચો તો ચાલશે, ટીલા ટપકા નહીં કરો તો ચાલશે, પણ કોઈને દુઃખ ના થાય એ રીતે જીવન જીવશો તો ભગવાનની કૃપા તમારા ઉપર છે ને છે. બસ આટલું જ છે, બીજું કાંઈ નથી. કારણ કે દરેકની અંદર ભગવાન રહેલા છે. દરેકની અંદર ભગવાન રહેલા છે. તમે કોને દુઃખ આપશો? કોને દુઃખ આપશો? બહુ સરસ. અને અહીંયા સામાન્ય રીતે વર્ષમાં 2 વાર શિબિર થતી હોય છે. બીજી તારીખ કદાચ નક્કી થશે તો જાહેર કરશે. મે મહિનામાં થાય છે અને બીજી આ ડિસેમ્બરની આસપાસ થાય છે. બોલો, હવે કોઈની કોઈ જિજ્ઞાસા છે? છેલ્લો દિવસ ગ્રુપ સત્સંગનો
કાલે પછી બધા ભેગા સત્સંગ થશે બધાનો. હા બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપ શ્રીને લગભગ 25 વખત મેં સાંભળ્યા છે. 25 વર્ષ 25 વખત 25 વખત સાંભળ્યા છે તમને. હાજી, હાજી. પણ આજના વિચારો હતા જે સ્ફોટક વિચારો હતા અને ખોટી માન્યતાઓને એક્સપોઝ કરવા માટે જે તમે તાકાત આપી, નૈતિક તાકાત બતાવી છે એ બદલ અભિનંદન, આભાર, થેન્ક યુ. કૃપા દાદા ભગવાનની છે, આમાં અમારું કશું છે નહીં. જય સચ્ચિદાનંદ. બોલો માસીને આપો, માસીને આપો. પહેલાના જમાનામાં, આગળના જમાનામાં વહુ છે સાસુ સામું નથી બોલી શકતી, બરાબર. અને અત્યારે તો એવો જમાનો આવ્યો છે કળયુગનો કે આપણે કંઈક બોલીએ તો એને ગમે નહીં. દરેકના ઘેર કહું છું, હા, એવું નથી કે મારા હા, ઘેર બરાબર આવે છે. દરેક ઘર ઘર માટીના ચૂલા, પહેલાના કહેવત કહેવત છે છે. કે ઘર ઘર માટીના ચૂલા. એટલે આપણે ખરેખર આપણે વહુને સારી રીતે આપણા ઘરે રાખવી હોય ને સારી દુનિયામાં જગતની અંદર સારું દેખાવાનું હોય, આપણે કરવું હોય તો આપણે વહુને, આપણે સાસુ, આપણે વહુ બનવું પડે અને એ સાસુ બને તો જ મેળ પડે. દરેકના ઘેર, આજે મારી એકલીના ઘેર નથી કહેતી, દરેકના સમાજમાં દરેકના ઘેર. ત્યાં ટૂંકમાં હવે સાસુનો જમાનો ગયો, સમજી જાઓ, આટલું સમજી જાઓ. દરેક દરેક દરેકનો સમય આવે છે, દરેકનો સમય આવે છે. અને હવે વહુ ઘરમાં એ રીતે રહે અને આ મારું ઘર છે એવું એને લાગે, એ રીતે સાસુએ એની જોડે વ્યવહાર કરવાનો. ખલાવ. અને અમુક ઉંમર થયા પછી 2 ટાઈમ જમવાનું ધ્યાન રાખવાનું, બાકી જે ઘરનાને કરવું હોય કરે. તારે હું માતાજી બહુ આખી જિંદગી લમણા લીધા, હવે કઈ લમણા લેવાના છે ખ્યાલ આવ્યો? કારણ એટલે મેં કહ્યું ને, આ વેરના હિસાબ છે. શું હિસાબ છે? વેર છે આ. અને સાસુ વહુનું વેર, દેરાણી જેઠાણી, નણંદ, ભાભી, આ બધા ગમે તે હસબન્ડ જોડે પણ એના પાયામાં વેર છે. શું છે? પ્રેમ નથી. માટે સાચા ખોટામાં પડ્યા વગર કોઈની જોડે વેર બાંધવા જેવું નથી. બસ. હું સર્વિસ કરતી હતી જે વખતે, એ વખતે મારા દુશ્મનો બહુ જ હતા. 3 મહિના એક જગ્યાએ નોકરી કરું તો તરત કે આમનો બદલી કરી કાઢો, તો ફરી બદલી કરી કાઢો, તો ફરી પાછી ત્યાં જવું. 6 મહિના થાય એટલે અમથી બદલી કાઢી કાઢો, આ તો કામ કરતો નથી. અરે ખરેખર હું કામ કરતી હતી તોય એ લોકો મને હેરાનગતિ કરવા માટે, ઘેર જતી રહે એના માટે મને કાઢવા માટે કરી મારી પરિસ્થિતિમાં હું જે જીવીશું એ બહુ જ કઠિન અવસ્થામાં જીવેલી છું. એટલે માટે કરીને હું 1994માંથી દાદા ભગવાનને જ ભજું છું. દાદા ભગવાન મારી પાસે છે અને દાદા ભગવાને મારા કામ કરેલા છે એટલે હું દાદા ભગવાનને ખૂબ ને ખૂબ ભજું છું. એક પહાડ જેવું દુઃખ મારે, એક 100 નિયણી જેવું થઈ ગયેલું છે. માટે કરીને હવે હું દાદાને છોડવાની નથી. મારો પ્રાણ જશે, જે જશે એ જશે, મારું સર્વસ્વ જશે તો હું આપવા તૈયાર છું. અને હું દાદા ભગવાનને જ ભજું છું, બીજા કોઈને ભજતી નથી. દાદા સર્વસ્વ, મારા માટે તો દાદા સર્વસ્વ છે. દાદા જય ભગવાન સચ્ચિદાનંદ. એ તમારું પોતાનું સ્વરૂપ છે. અને આ દાદા ભગવાનનું યોગ બળ એવું છે, એમનું યોગ બળ એવું છે, નામથી કામ થશે, ખાલી નામથી. યશનામ કર્મ એવું છે. શું છે? દાદા ભગવાનનું યશનામ કર્મ એવું છે, એમના નામે તમે ગમે તે કરશો તમારું કામ થશે, તમારું કામ થશે.
યશનામ કર્મ કહેવાય. શું કહેવાય છે? યશનામ કર્મ. હું તો કહું છું આ ફોટાની જરૂર નથી, નામ જ કાફી છે. નામ કેવું છે? દાદા. ખ્યાલ આવ્યો? અત્યાર સુધી જેટલા અવતારો થયા છે એ બધાનો હું દાદો છું કે છે. શું કે છે? દાદો. અને પાછો સૌથી નાનામાં નાનો છું, લઘુત્તમ પુરુષ. કોઈ એમને કહે ને તમે ગધેડા છો, તો કે ગધેડાથી નાનો છું. એવી રીતે જીવ્યા છે. આ જગતનો માર ખાઈને ભગવાન થવાય છે, મારીને ભગવાન થવાતું નથી. તમે શિક્ષિકાની નોકરી કરી છે ને? સચિવાલય, સરકારી ખાતું એટલે શું પાછું પૂછવાનું? કેમ? ગાંધીનગર. હે દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બેસ. ચાલો, શું કે છે હવે સાહેબ આગળ? હે? હા, પૂછો, વાંધો નહીં. અને કોઈ જવું હોય તો ઊભા થઈને જઈ શકે છે. હો, આપણે કોઈ કાયદો નથી. આ પાછું કે આ તો આ ચલાવ્યું તો હવે બંધ કરે તો સારું. કે એવું અંદર મન બગાડવાની જરૂર નથી. હા, કરો, વાત કરો. સવારમાં જ્યારે ઉઠીએ હા, ત્યારે ભગવાનનું નામ યાદ કરવું પડે. ભગવાન એટલે દાદા ભગવાન કે કોઈ ભગવાન. પણ તમે ભગવાન એટલે તમે જેને માનો છો એ. આની પાછળ વૈજ્ઞાનિક પણ કારણ છે. આધ્યાત્મિક તો છે જ, પણ વૈજ્ઞાનિક કારણ પણ છે. દાદાએ કહ્યું અક્રમ વિજ્ઞાન. હા, વિજ્ઞાન છે. હા, તો આ પણ એક આધ્યાત્મિક એક વિજ્ઞાન છે. તે કયા પ્રકારનું છે? સવારે ઉઠીને આપણે કોઈ પણ ભગવાનનું નામ સ્મરણ કરીએ છીએ તો આપણું જે આખું એક અંતસ્કરણ છે ને એ અંતસ્કરણ એકદમ ઉલ્લાસિત થાય છે. અને આપણે આજે ભગવાને આપણને ઉઠાડ્યા, નહીં તો ઘણા હુઈ જાય છે તો ઉઠતાય નથી પછી. એટલે ઉઠાડ્યા એટલે એનો ઉપકાર માનવાનો. સારું છે એટલું. આ કાળમાં ભગવાન પણ યાદ આવે એવું નથી. બરોબર છે. ખ્યાલ આવ્યો? એવો કાળ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. આજે આ 5 દિવસ અમે અહીંયા રહી અને બધું ખાધું ખોરાક તો એને અમારા પતિ એમ કેમ કે ધર્માદાનું ખાઈએ તો ના, ધર્માદાનું નોયા જોજો. એમ નહીં, બીજા કોઈ જગ્યાએ એમ કે ધર્માદાનું ખાઈએ તો એનું ઋણ આપણે ચૂકવવું પડે. તમે તમારું જ ખાધું છે. એવું તમે તમારું જ ખાધું છે
અને તમે અહીંયા બેસીને સત્સંગ સાંભળ્યો એટલે ઋણ ચૂકવાઈ ગયું. શું થયું? મારા પતિ એમ કે કોઈ જગ્યાએ જઈએ તો એમ કે એ ખાઈએ ના આપણે હકદાર નથી એમ એ ના, હકદાર નથી. હકદાર વગર થોડું મળે જ તારે. એટલે કે એનું ઋણ આપણે ચૂકવવું પડે ગમે પણ ત્યારે. તમે અહીં બેસીને ચૂકવ્યું ને ઋણ. હા એટલે આપણે દોસ્તમાંથી એમ કે દોસ્ત અને લાગે. ભગવાને તમને આપ્યું હોય તો તમે આ રીતે શીખજો, બીજાના માટે વાપરજો. બરોબર. હા આમનું જોઈને હા ખ્યાલ આવ્યો? બરોબર. આપણે ભગવાને આપ્યા હોય તો તમે બીજાના સુખના માટે વાપરજો, બરોબર. તો તમારે સુખ શોધવું નહીં પડે. બરોબર. ખ્યાલ આવ્યો? એટલે એવું નહીં રાખવાનું, બરોબર. નહીં તો પછી તમારો પ્રોગ્રેસ નહીં થાય. બરોબર. મેં વાત કરીને લાભાલાભ જોવાનો છે. બરોબર. હા લાભાલાભ જોવાનો છે. એનું ઋણ તમે ઘરે ખાઓ છો ને એ બીજાનું જ છે, તમારું નહીં. એ તો આપણી મહેનત થોડી કરીને આપણે જાતે તમે થોડો મહેનત કરજો. તમે કઈ કમાવા જાઓ છો? કમાય છે તો ઘણી કમાય છે. અમે તો ખેતી કરીએ દાદા. ભલે ખેતી કરો, સારી વસ્તુ છે, સમજ પડી, પણ દરેક વ્યક્તિ એના પોતાનું જ જમે છે. એ તો એક વ્યવહાર રીતે આપણને એવું લાગે કે આપણે આમનું જમીએ છીએ. ના, એવું જમતા નથી એને. બરોબર. અને આ તો જેને જમવું નથી એને જમાડવાના છે. બરોબર. બરોબર. ખ્યાલ આવ્યો? બરોબર. જમવા માટે થોડું છે કોઈ. ના ના એટલે એમ મનની ના, એવું ના પણ ઘણા લોકો એવું માને છે. છે. મારા પતિ બીજા કોઈ ઘરે ગયા હોય કોઈ વસ્તુનું દાન કરતા હોય તો એ હું ઘરે લાવું તો બોલે કે એ આપણા હકનું નથી, આપણે એમ ના, કે હકનું લઈ નથી. ના દાન, એને દાન એટલે તમને રાજી ખુશીથી આપ્યું છે. તો તે સત્વ એવું જ તમે કે ના, એ તમે ચોરી લાવો તો ખરાબ કહેવાય. હા બરોબર. એ ખરાબ કહેવાય. પેલા એ માણસે રાજી ખુશી, અને આ વ્યવહાર છે ને, બરોબર. આજે જગતમાં વ્યવહાર એટલે શું? તો એકબીજાના સુખ માટે બરોબર. દરેક વ્યક્તિ જીવે બરોબર. એ વ્યવહાર. એટલે એવી ખોટી અણસમજણ આવી બધી ભરેલી હોય છે. બરોબર. એટલે આ એક અણસમજ દૂર થઈ એમ. દૂર થઈ ઘણી બધી અણસમજો ભરેલી હોય છે. જય ઘણા ધર્મ વાળા એવું શીખવાડે છે, બરોબર. કોઈનો પ્રસાદ લેવાનો નહીં, કોઈનું ખાવાનું નહીં. બરોબર. એવું ના હોય. આજે વ્યવહાર છે, આ બરોબર. એક વ્યવહાર છે. અને આમનું જોઈને તો ઘણા બધા લોકોને બીજાના માટે રૂપિયા વાપરવાનું શીખવા મળ્યું. એને બરોબર. બરોબર. ના શીખવાનું મળે આપણને. મળે. અને અન્નદાનથી મોટું દાન કયું છે? અને પોતે કઈ કમાવા માટે નથી કરતા, કમાવા માટે નથી કરતા. એને પોતાને દાદા ભગવાનના જ્ઞાનથી જે સુખ થયો એ સુખ બીજા પામે. નહીં તો આ તો વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી થયેલા છે. ખ્યાલ? બરોબર. આ લલિતભાઈ મહેતા જે હતા ને એના ફાધર, તે ઇન્કમ ટેક્સ ઓફિસરો હોય ને એને તો ટાંટિયા બાંધીને દુકાન આગળ ઊંધા લટકાવતા હતા. અને ખિસ્સામાં 2 રિવોલ્વર રાખતા હતા. હવે માણસ કેવો હોય? બધી રીતે. હા, એટલે જ્ઞાનીની કૃપા શું કામ નથી કરતી? સમજ પડી? એટલે એવું કોઈ દિવસ એવો બોજો નહીં રાખવાનો. બરોબર. આપણે તમારી પુણ્ય છે ને તમને ભેગું થયેલું છે. બરોબર. જય સચ્ચિદાનંદ. હા, ચાલો. જય સચ્ચિદાનંદ. કોને કઈ વાત કરવી છે તો નહીં તો આપણે પૂરું કરીએ હવે. એક આનો જે આગળનો બેનનો પ્રશ્ન વચ્ચે આવી ગયો. હા, વાંધો નહીં, તમે પૂછી લો. વૈજ્ઞાનિક જે આપણે વાત થઈ કે સવારે ઉઠી અને તાત્કાલિક ઝાટકો મારીશું તો એની ઇફેક્ટ હૃદય ઉપર થશે. કારણ કે જે હૃદય લોહીની જે ગતિ છે એ એકદમ ધીમી ગતિ આપણું બ્લડ સર્ક્યુલેશન થઈ રહ્યું છે. થાય છે. હવે તમે એકદમ ઊભા થઈ ગયા તો એ હૃદય ઉપર મોટો આઘાત લાગે છે. અને મોટા ભાગના મૃત્યુ પણ અટેકના સવારના પોરમાં થાય છે. બરાબર. સેકન્ડ નંબર,
જે આપણે બેસીએ પથારીમાંથી ઊભા નથી થયા, પથારીમાં બેસી અને બે હાથ જોડીને કે ભગવાન પાસે કંઈક જોઈએ છે આપણે, અને એ ભગવાન માટે આ ભગવાન પાસેથી આપણે કંઈક લેવું છે કે ભગવાન હું મારા કુટુંબ માટે કે એના માટે હું કામ કરી રહ્યો છું, તો મને કંઈક સારા રસ્તો બતાય, બરાબર અને છે. એના માટે આપણે ભગવાનને યાદ કરવાના છે. કરવા જે કરજો બરાબર છે. જય સચ્ચિદાનંદ. જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને તેનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.